જવાબ આપતા શીખજો. ખોટું પડે તો તેલ લેવા ગયું. હવે કોઈ ઓલી આમ છે કે ખોટું પડે તો કોઈ ચોક મારે, તમે અમને ચોક મારીને પાડી દો સાહેબ. એ ઉંમર ગઈ સાહેબ, એ ઉંમર ગઈ કે એમાં આપણે ચોક મારતા હાડો વાક ન હોય તો જી સાહેબ, જી સાહેબ. કેમ? કારણ કે ઓલું કેટી લાવવાને ને એ બધી સમસ્યા હોય, બરાબર, ઇન્ટરનલ માર્ક ને આ ને. હવે એ તો ક્યાં છે સાહેબ? તો પછી આમ સિંહની જેમ જીવો ને સાહેબ કે ભાઈ આ જોઈએ તો ખરા ઓલું મને ખાલી આ વાત કેટલા સહમત છે આ વાતથી કે તમારે ધારો કે 10મામાં 85% આવ્યા હોય, એનો મતલબ એમ કે 15% ખોટું પડ્યું હતું અને 85% સાચું પડ્યું હતું. હું આ જે વાક્ય બોલું છું એની સાથે કેટલા સહમત છે? ખાલી વાક્ય સાંભળીને ઊંચી આંડી કરજો કે 10મામાં ધારો કે તમારે 85% આવ્યો એટલો મતલબ 15% ખોટું પડ્યું હતું અને 85% સાચું પડ્યું હતું. હું એમ કહું છું કે આજે એ 85% જે સાચું પડ્યું હતું એમાંથી કાંઈ યાદ નહીં હોય, પણ 15% જે ખોટું પડ્યું હતું ને એમાંથી મોટા ભાગનું યાદ હશે. કેટલા આ વાક્યથી સહમત છે? કારણ કે દુનિયા માન કરતા અપમાન યાદ રાખે. તમને 5મા ધોરણમાં હો ને તમને તમારા પપ્પાએ તમને કોઈ ટ્રોફી આપી ને તો એ નામ કદાચ ભૂલાઈ ગયું હશે, પણ તમે 5મા ધોરણમાં હોવ અને તમારા પપ્પાને કોઈ એવું કહેતા સાંભળ્યું હોય કે આ તારો છોકરો ઢગાનો ઢ જ છે, એ તમે સાંભળ્યું હોય અને એમાં તમે ડિવાઇસ બી બન્યા હોય અને 30-40 વર્ષ પછી ઓલા કાકા ઘરે આવે એટલે તમે ખૂણામાં અહીંયા આવો જરી. હવે કોઈ દિવસ ઢગાન ઢ નહીં કહેતો, નહીં તો પાડી દઉં તને. દુનિયા માન કરતા અપમાનને બહુ યાદ રાખે. અહીંયા સાચું પડવા કરતાં કદાચ ખોટું પડશો ને તો એ જિંદગીભર યાદ રહેશે. ક્લિયર છે? આ માણસની પ્રકૃતિ છે. એટલે ખાસ હું કોઈ સવાલ પૂછું તો તમે તમારી રીતના જવાબ દેવાનો તો પ્રયત્ન કરજો. અહીંયા ક્યાં માઇનસ પદ્ધતિ છે?